નમસ્કાર મિત્રો, આ વિડીયોમાં હું તમને જણાવીશ કે પીજીવીસીએલના નવા સ્માર્ટ મીટર એપમાં કઈ કઈ માહિતી જોવા મળે છે અને નવી અપડેટેડ એપમાં શું શું નવા ફીચર્સ આપેલ છે. તો ચાલો જાણીએ. પીજીવીસીએલ દ્વારા હાલમાં જ પીજીવીસીએલ સ્માર્ટ મીટર એપની નવી અપડેટ રિલીઝ કરવામાં આવી છે, જેમાં એપની ડિઝાઇન ચેન્જ કરવામાં આવી છે અને અમુક ફીચર્સ એડ કરવામાં આવી હશે. તો તેના માટે તમારે સૌપ્રથમ જો એપ ઇન્સ્ટોલ હોય તો પીજીવીસીએલની સ્માર્ટ મીટર એપ અપડેટ કરવી પડશે, અને જો એપ ઇન્સ્ટોલ ના હોય તો તે ડાઉનલોડ કરવી પડશે. તો એપ કઈ રીતે ડાઉનલોડ કરવી, એપ કઈ રીતે અપડેટ કરવી, એપમાં તમારું રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું, લોગિન કઈ રીતે કરવું, તમારો ગ્રાહક નંબર કઈ રીતે લિંક કરવો, તેના માટે અમે વિડીયો બનાવેલ છે. તો તે વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શન માં આપેલ છે અને ઉપર આઈ બટનમાં પણ આપેલ છે, તો તે વિડીયો જોઈ લેજો. તો ચાલો હવે લોગિન કરી લઈએ અને જાણીએ કે એપમાં કઈ કઈ નવી માહિતી જોવા મળે છે. તો ચાલો હું લોગિન કરી લઉં છું મારા યુઝરનેમ અને પાસવર્ડ વડે. યુઝરનેમ અને પાસવર્ડ દાખલ કરી લીધા બાદ નીચે આપેલ બટન લોગિન ઉપર ક્લિક કરો. એટલે હવે આ રીતે તમે લોગિન થઈ જશો, જ્યાં એપની ડિઝાઇન નવી કમ્પ્લીટલી ચેન્જ થઈ ગઈ છે. જેમાં ઘણી બધી માહિતી જે તમે જૂના એપમાં જોતા તે સેમ જ માહિતી રહેશે અને અમુક માહિતી નવી એડ કરવામાં આવી છે. તો ચાલો એક પછી એક આપણે જાણી લઈએ. તો સૌ પ્રથમ લોગિન કર્યા બાદ અહીં ઉપર તમારો ગ્રાહક નંબર બતાવશે અને ગ્રાહકનું નામ બતાવશે. પછી અહીં નીચે આપેલ છે રીડિંગ્સ, જેની અંદર તમને હાલના રીડિંગ બતાવશે અને પહેલી તારીખે કેટલા રીડિંગ હતા તે રીડિંગ બતાવશે. તે બંને વચ્ચેનો ડિફરન્સ બતાવશે કે મહિના દરમિયાન તમારે કેટલો વપરાશ થયો છે તે. તો તે અહીં બતાવશે હાલના રીડિંગ, અને પહેલી તારીખે કેટલા રીડિંગ હતા મહિનાના તે અહીં બતાવશે અને તમારું કન્ઝપ્શન બતાવશે. પછી હવે નીચે સ્ક્રોલ કરો એટલે આ રીતે ફીચર્સ આવશે, જેની અંદર આપેલ છે પ્રીવિયસ ડે. એના ઉપર ક્લિક કરીએ એટલે આ રીતે પેજ આવી જશે, જ્યાં તમારા ડેઇલીનો કેટલો વપરાશ છે તે બતાવશે. તારીખ વાઇઝ બતાવશે કે તમે દિવસ દરમિયાન કેટલા રીડિંગ વપરાશ કર્યો છે તે. જેમ કે તારીખ વાઇઝ બતાવે છે 16 તારીખે 20 યુનિટ વપરાશ કરેલ છે, 15 તારીખે 19 યુનિટ વપરાશ કરેલ છે. જેમાં પહેલી લાઇનની અંદર આપેલ છે તમારી તારીખ, બીજી લાઇનની અંદર આપેલ છે તમારા મીટરની અંદર કેટલા kWh થયા તે, અને છેલ્લી લાઇનની અંદર આપેલ છે કન્ઝપ્શન એટલે કે કેટલો વપરાશ થયો છે દિવસ દરમિયાન તે તમને અહીં બતાવશે. અને અહીં ઉપરથી તમે જે પણ મહિનાનું તમારે જોવું હોય તે મહિનો ચેન્જ કરી શકશો. આ રીતે નવેમ્બરનું પણ તમે જોઈ શકશો, ડે વાઇઝ કન્ઝપ્શન તમારું કઈ રીતે બતાવે છે તે. તો આ રીતે તમે તમારો ડે વાઇઝ વપરાશ જોઈ શકશો કે કેટલો વપરાશ થાય છે દિવસ દરમિયાન. તો ચાલો હવે બેક વયા જઈએ. પછી અહીં બીજું આપેલ છે વીકલી, એના ઉપર ક્લિક કરીએ એટલે અહીં તમારો અઠવાડિયાનો વપરાશ બતાવશે કે અઠવાડિયા દરમિયાન તમારો કેટલો વપરાશ થયો છે તે અહીં બતાવશે. જેમાં પણ તમે અહીં ઉપર ક્લિક કરી અને મહિનો ચેન્જ કરી શકશો. તો આ રીતે તમે પાછલા મહિનાનું પણ જોઈ શકશો તમારા અઠવાડિયા દરમિયાન કેટલો વપરાશ થયો છે તે. ચાલો હવે બેક વયા જઈએ. પછી અહીં આપેલ છે લોડ પ્રોફાઇલ, એના ઉપર ક્લિક કરીએ. અહીં હવે દિવસ દરમિયાન બતાવશે કે તમારો લોડ કેટલો છે, 30 મિનિટના અંદર તમારો લોડ કેટલો છે, કેટલા યુનિટ વપરાણા તે પણ અહીં બતાવશે. જેમ કે અહીં ટાઈમ વાઇઝ બતાવે છે કે તમારા કેટલા યુનિટ કન્ઝપ્શન થયા અને તમારા તે દરમિયાન તમારો લોડ કેટલો હતો તે. તમે દિવસ અહીં ઉપર ક્લિક કરી અને તમે દિવસ ચેન્જ કરી શકશો. જેમ કે અહીં ક્લિક કરી લઈએ એટલે અહીં 16 તારીખનું બતાવે છે. તો પહેલી લાઇનની અંદર આપેલ છે ટાઈમ બ્લોક, જેમાં તમારો ટાઈમ બતાવશે. બીજી લાઇનની અંદર આપેલ છે તમારા યુનિટનો વપરાશ એટલે કે તે અડધી કલાકમાં કેટલા યુનિટ બન્યા તે બતાવશે. અને બ્લોક ડિમાન્ડ KW, જેની અંદર બતાવશે કે કેટલી લોડ તમારો વપરાણો તે અડધી કલાક દરમિયાન. તો આ રીતે તમે તમારા 30 મિનિટના ગેપની અંદર તમારો કેટલો વપરાશ થયો છે તે અને તમારો કેટલો લોડ હાઈએસ્ટ યુઝ થયો છે તે અહીં બતાવશે. તો આ રીતે તમે તમારો લોડ ચેક કરી શકશો દર 30 મિનિટના ગેપમાં અને તમારો વપરાશ પણ ચેક કરી શકશો. તો ચાલો બેક વયે જઈએ. પછી અહીં આપેલ છે કોન્ટ્રાક્ટેડ લોડ વેસિડ ડિમાન્ડ, એના પર ક્લિક કરીએ એટલે આ રીતે પેજ આવી જશે, જ્યાં તમે મહિના દરમિયાન જે પણ દિવસે હાઈએસ્ટ લોડ યુઝ કર્યો છે તે લોડ અહીં બતાવશે અને કઈ તારીખે લોડ યુઝ કર્યો છે તે પણ બતાવશે. તો અહીં આપેલ છે કોન્ટ્રાક્ટેડ લોડ, જેમાં આપેલ છે 7 kW. પછી આપેલ છે મેક્સિમમ ડિમાન્ડ kW એટલે કે જે પણ લોડ તમે હાઈએસ્ટ યુઝ કર્યો છે તે અહીં બતાવશે મેક્સિમમ ડિમાન્ડની અંદર. અને મેક્સિમમ ડિમાન્ડ ડેટ, જેની અંદર જે પણ દિવસે તમે હાઈએસ્ટ લોડ યુઝ કર્યો છે તે દિવસનો તારીખ અને ટાઈમ બતાવી દેશે. અને નીચે આપેલ છે પર્સન્ટેજ. તો આ રીતે તમે જાણી શકશો કે મહિના દરમિયાન તમે કયા દિવસે તમે હાઈએસ્ટ લોડ યુઝ કર્યો છે તે. અહીં ઉપરથી તમે મહિનો પણ ચેન્જ કરી શકશો એરો બટન ઉપર ક્લિક કરી અને. તો આ રીતે નવેમ્બર મહિનાનું પણ બતાવશે. તો આ રીતે તમે કયા દિવસે તમારો હાઈએસ્ટ લોડ યુઝ થયો છે તે ચેક કરી શકશો. તો ચાલો હવે બેક વયે જઈએ. પછી નીચે આપેલ છે યુઝિસ એનાલિસિસ ગ્રાફ, એના પર ક્લિક કરીએ
તો આ રીતે પેજ આવી જશે જ્યાં તમને બતાવશે ટુડેઝ હવરલી યુઝિસ, એટલે 1 કલાક દરમિયાન તમે કેટલા યુનિટ યુઝ કર્યા છે જેનું કમ્પેરિઝન બતાવશે. એટલે અહીં તમને બતાવશે કે આજે 1 કલાકની અંદર તમે કેટલા યુનિટ યુઝ કર્યા હતા અને તે જ ટાઈમે ગઈકાલે કેટલા યુનિટ યુઝ કર્યા છે. તો આ રીતે તમે કમ્પેરિઝન જોઈ શકશો આજનું અને કાલનું. પછી અહીં ઉપર આપેલ છે ડે, એના ઉપર ક્લિક કરો. અહીં છે ડે વાઇઝ યુઝિસ, જેમાં તમને બતાવશે કે હાલના દિવસે અને ગયા મહિનાના દિવસે કેટલા યુનિટ ભર્યા છે એક દિવસની અંદર, તે તમને અહીં બતાવશે. જેમ કે અહીં આપેલ છે 16 તારીખ તો ધીસ મંથ, એટલે કે આ મહિનાની 16 તારીખે 20 યુનિટ ભર્યા હતા અને લાસ્ટ મંથ KWS 38, એટલે ગયા મહિનાની 16 તારીખે 38 યુનિટ ભર્યા હતા. આ રીતે અમે તમને નીચે ડેટ આપેલ છે, તો આ રીતે તમે દિવસ દરમિયાનનું કમ્પેરિઝન કરી શકશો કે આ મહિનાના દિવસની અંદર કેટલા યુનિટ ભર્યા હતા અને ગયા મહિને કેટલા તમારે યુનિટ ભર્યા હતા, તે તમે અહીં એકથી જોઈ શકશો. પછી આપેલ છે મંથ, એના પર ક્લિક કરીએ. મંથ વાઇઝ યુઝિસ, એટલે કે અહીં તમને મંથ વાઇઝ તમારું કમ્પેરિઝન બતાવશે અને તમારો વપરાશ બતાવશે કે તમે મહિના દરમિયાન કેટલા યુનિટ યુઝ કર્યા હતા તે અહીં બતાવશે તમને. તો આ રીતે તમે તમારો મંથલી કન્ઝપ્શન કમ્પેરિઝન કરી શકશો, તમારું ડેઇલી કન્ઝપ્શન કમ્પેરિઝન કરી શકશો અને તમારું 1 કલાકના ગેપની અંદર પણ તમે તમારું કમ્પેરિઝન અહીંથી જોઈ શકશો. તો આ રીતે તમે જોઈ શકશો અને નીચે સ્ક્રોલ કરશો એટલે તમારા લોડની પ્રોફાઇલ બતાવશે કે તમે કલાક દરમિયાન કેટલો લોડ યુઝ કર્યો છે તે પણ તમે અહીંથી જોઈ શકશો. તો ચાલો હવે બેક વયા જઈએ. પછી આપેલ છે ડાઉનલોડ બિલ, એના પર ક્લિક કરીએ. એટલે આ રીતે પેજ આવી જશે જ્યાંથી તમે તમારું બિલનું PDF ડાઉનલોડ કરી શકશો. પણ નવા એપની અપડેટ આવ્યા પછી હાલમાં બિલ ડાઉનલોડ થતું નથી અને પ્રોબ્લેમ આવે છે, જે ઉપરથી કોઈ પ્રોબ્લેમના લીધે હાલ બિલ ડાઉનલોડ થતું નથી. પણ નવા અપડેટ આવ્યા પછી તેની અંદરથી તમે તમારું બિલ ડાઉનલોડ કરી શકશો. બિલ ડાઉનલોડ કરવા માટે અહીં જે પણ મહિનાનું તમારે બિલ ડાઉનલોડ કરવું હોય તે મહિનો સિલેક્ટ કરવાનો રહેશે અહીં ઉપરથી. તો આ રીતે તમે એરો બટન ઉપર ક્લિક કરી અને તમારો મહિનો ચેન્જ કરી શકશો. અને પછી બિલ ડાઉનલોડ કરવા માટે અહીં તમારે ડાઉનલોડ બિલ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. એટલે હાલમાં આવી એરર આવે છે, નો ડેટા ફાઉન્ડ ટુ જનરેટ PDF ફોર ધીસ મંથ, એટલે કે હાલમાં બિલ ડાઉનલોડ થતું નથી પ્રોબ્લેમના લીધે. જે નવી અપડેટ આવશે એમાં ફિક્સ થઈ જશે. તો ચાલો હવે બેક વયા જઈએ. પછી અહીં નીચે આપેલ છે પેમેન્ટ હિસ્ટ્રી, જેની ઉપર ક્લિક કરીએ. તો આ રીતે પેજ ખુલી જશે જ્યાં તમને તમારી પેમેન્ટ હિસ્ટ્રી બતાવશે મહિના વાઇઝ. ઉપર જે પણ મહિનો સિલેક્ટ કરશો તમે તે મહિનાની અંદર જેટલા પણ તમે પેમેન્ટ કર્યા છે તે બધા પેમેન્ટ અહીં બતાવશે. જેમાં તમને ડેટ બતાવશે, તમારો રિસિપ્ટ નંબર બતાવશે, અમાઉન્ટ બતાવશે અને અહીં આપેલ છે PDFનું આઇકોન, જેના ઉપર ક્લિક કરી અને તમે તમારી રિસિપ્ટ ડાઉનલોડ કરી શકશો. અને ઉપરથી અહીં તમે મહિનો ચેન્જ કરી શકશો. એરો બટન ઉપર ક્લિક કરી અને જે પણ મહિનાનું તમારે પેમેન્ટ હિસ્ટ્રી જોવી હોય તે મહિનો સિલેક્ટ કરવાનો રહેશે અને તે મહિનાની તમને પેમેન્ટ હિસ્ટ્રી બતાવશે. તે મહિના દરમિયાન જો પેમેન્ટ નહીં હોય તો આ રીતે બતાવશે, નો ડેટા ફાઉન્ડ ફોર ધીસ મંથ. તો આ રીતે તમે અહીંથી તમારી પેમેન્ટ હિસ્ટ્રી જોઈ શકશો. તો ચાલો હવે બેક વહી જઈએ. પછી અહીં આપેલ છે એનાલિસિસ, એના પર ક્લિક કરીએ. જેની અંદર આપણે જે પણ ફંક્શન હોમ પેજની અંદર જોયા તે બધા ફંક્શન અહીં બતાવશે. જે આપણે એક પછી એક અહીંયા જોયેલા છે તે જ ફંક્શન તમને એનાલિસિસની અંદર બતાવશે. પછી અહીં આપેલ છે પેમેન્ટ, જેની ઉપર ક્લિક કરી અને તમે ઓનલાઈન તમારું પેમેન્ટ કરી શકશો. તો ચાલો તેની ઉપર ક્લિક કરી લઈએ. તો આ રીતે પેજ આવી જશે જ્યાં તમારો ઉપર ગ્રાહક નંબર આપેલ હશે. પછી અહીં નીચે આપેલ છે એન્ટર અમાઉન્ટ, જેની અંદર તમારે જેટલું પણ પેમેન્ટ કરવું હોય તે રકમ દાખલ કરી અને પ્રોસીડ ટુ પે ઉપર ક્લિક કરી અને તમે તમારું ઓનલાઈન પેમેન્ટ કરી શકશો. તો આ રીતે તમે તમારું ઓનલાઈન પેમેન્ટ કરી શકશો. જેના માટેનો વિડીયો આપણે થોડા ટાઈમની અંદર બનાવીશું. તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કે ઓનલાઈન પેમેન્ટ કઈ રીતે કરવું PGVCL સ્માર્ટ મીટર એપ દ્વારા. ચાલો હવે બેક વહી જઈએ. પછી અહીં આપેલ છે પ્રોફાઇલ, એના ઉપર ક્લિક કરીએ. તો આ રીતે પેજ ખુલી જશે જ્યાં તમારા ગ્રાહક નંબરને લગતી માહિતી બતાવશે. જેમાં ગ્રાહકનું નામ, ગ્રાહક નંબર, તમારો મીટર નંબર, તમારી કેટેગરી, તમારો લોડ, તમારું કયું સબ ડિવિઝન ઓફિસ લાગુ પડે છે તે વગેરે માહિતી અહીં બતાવશે તમારા ગ્રાહક નંબરને લગતી. તો તે તમે પ્રોફાઇલની અંદરથી જોઈ શકશો. તો ચાલો બેક વહી જઈએ. પછી અહીં આપેલ છે નોટિફિકેશન, એના ઉપર ક્લિક કરીએ. એટલે આ રીતે નોટિફિકેશન ખુલશે જ્યાં તમને મેસેજ મળશે. કોઈ પણ નવા અપડેટ વિશે મેસેજ અહીં મળશે. તમે પેમેન્ટ કરેલ હશે તો તેનો મેસેજ પણ તમને અહીં મળશે. તો આ રીતે તમારા ગ્રાહક નંબરને લગતા નોટિફિકેશન તમે અહીંથી નોટિફિકેશનની અંદરથી જોઈ શકશો. ચાલો બેક વહી જઈએ. તો આ રીતે તમે જેમ જૂના એપની અંદર માહિતી જોઈ શકશા તે સેમ માહિતી નવા એપની અંદર પણ જોઈ શકશો. તો ચાલો હવે જોઈ લઈએ કે તમારા મીટરની ડિસ્પ્લે કઈ રીતે જોવી. તો તેના માટે ઉપર 3 લાઈન આપેલ છે, એના ઉપર ક્લિક કરીએ. પછી અહીંયા આપેલ છે રિમોટ મીટર ડિસ્પ્લે, એના ઉપર ક્લિક કરો.
તો આ રીતે તમારા મીટરની ડિસ્પ્લે ખુલી જશે, જ્યાંથી તમે તમારા મીટરની ડિસ્પ્લે જોઈ શકશો, જેમાં તમારા હાલના રીડિંગ જોઈ શકશો, તમારા લોડ જોઈ શકશો. તો આ રીતે તમે અહીં એરો બટન આપેલ છે તેને ઉપર ક્લિક કરી અને તમારા પેરામીટર ચેન્જ કરી શકશો અને તમારા રીડિંગ જોઈ શકશો. અને નીચે બટન આપેલ છે ઓન ડિમાન્ડ ફેચ ડેટા, એના ઉપર ક્લિક કરશો એટલે તમારા હાલમાં જે પણ મીટર રીડિંગ હશે મીટરની અંદર તે અપડેટ થઈ જશે. તો ચાલો ક્લિક કરી લઈએ. એટલે આ રીતે મેસેજ આવી જશે, પ્લીઝ વેઇટ, ડેટા વિલ બી અવેલેબલ ઇન 1 મિનિટ. તો આ રીતે મેસેજ આવી જશે અને તમારા મીટરની અંદર જે પણ ડેટા હશે તે ડેટા અહીં આવી જશે, નવો અપડેટેડ ડેટા. તો આ રીતે તમે તમારા મીટરની ડિસ્પ્લે જોઈ શકશો. તો ચાલો હવે બેક વહી જઈએ. હવે તમારી પાસે જો એક કરતાં વધુ સ્માર્ટ મીટરના ગ્રાહક નંબર હોય અને તમારે બીજો ગ્રાહક નંબર લિંક કરવો હોય તો તેના માટે 3 લાઇન ઉપર ક્લિક કરો. ફરી પાછું અહીંયા પહેલાં માય એકાઉન્ટ્સ એના ઉપર ક્લિક કરો. એટલે હવે અહીંથી તમે તમારો ગ્રાહક નંબર એડ કરી શકશો. તમારો ગ્રાહક નંબર દાખલ કરી અને તમારે જાણવું હોય કે તમારો ગ્રાહક નંબર કઈ રીતે લિંક કરવો, તો તેના માટે અમે આને પહેલાં વિડીયો બનાવેલ છે કે સ્માર્ટ મીટર એપમાં તમારું રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું. તે વિડીયોની અંદર પૂરી માહિતી આપેલ છે કે તમારો ગ્રાહક નંબર લિંક કઈ રીતે કરવો એકથી વધુ. તો તે વિડીયો જોઈ લેજો. હવે બેક વહી જઈએ. પછી અહીં બીજું આપેલ છે સેટિંગ્સ, એના ઉપર ક્લિક કરીએ. એટલે આ રીતે પેજ આવી જશે, જ્યાં 2 બટન આપેલ છે ચેન્જ પાસવર્ડ અને ડિલીટ અકાઉન્ટ. ચેન્જ પાસવર્ડની અંદર જઈને તમે તમારો પાસવર્ડ ચેન્જ કરી શકશો. ડિલીટ અકાઉન્ટ ઉપર ક્લિક કરી અને તમે તમારા અકાઉન્ટ ડિલીટ કરવા માટેની રિક્વેસ્ટ નાખી શકશો, જ્યાંથી તમારો અકાઉન્ટ ડિલીટ થઈ જશે. ચાલો બેક વહી જઈએ. પછી અહીં આપેલ છે નોન સોલાર, એની ઉપર ક્લિક કરી લઈએ. એટલે આ રીતે પેજ આવી જશે, જેમાં તમને બતાવશે કરંટ મંથ અને પ્રીવિયસ મંથ, જેની અંદર કરંટ મંથની અંદર હાલના મહિના દરમિયાન તમારો કેટલો વપરાશ થયો છે તે બતાવશે અને પ્રીવિયસ મંથની અંદર ગયા મહિને તમારો કેટલો વપરાશ થયો છે તે અહીં બતાવશે. તો આ રીતે તમે હાલના મહિનાનું કન્ઝપ્શન અને ગયા મહિનાનું કન્ઝપ્શન અહીંથી જોઈ શકશો. ચાલો બેક વહી જઈએ. પછી આપેલ છે નોટિફિકેશન, જે આપણે ઓલરેડી હોમ સ્ક્રીન ઉપરથી જોઈ લીધું નોટિફિકેશન, જેની અંદર તમારા ગ્રાહક નંબરને લગતા નોટિફિકેશન તમને બતાવશે. પછી અહીં આપેલ છે રિમોટ મીટર ડિસ્પ્લે, જે પણ આપણે જોઈ લીધું. પછી એ કમ્પ્લેન, એની ઉપર ક્લિક કરીએ. એટલે આ રીતે પેજ આવી જશે, જ્યાંથી તમે તમારી કમ્પ્લેન લખાવી શકશો. તમારે પાવર ન હોય, તમારી એપમાં કંઈ પ્રોબ્લેમ હોય, તમારા મીટરમાં કંઈ પ્રોબ્લેમ હોય તો તે બાબતની કમ્પ્લેન તમે અહીંથી રજીસ્ટર કરી શકશો. જેના માટે વિડીયો આપણે થોડા ટાઈમની અંદર બનાવીશું, તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ચાલો હવે બેક વહી જઈએ. પછી નીચે આપેલ છે લોકેટ ઓફિસ. એટલે આ રીતે પેજ આવી જશે, જ્યાં અહીં ડ્રોપ ડાઉન લિસ્ટ આપેલ છે, જેની અંદર બધી ઓફિસના નામ આપેલા છે. તમે જે પણ ઓફિસ સિલેક્ટ કરશો તે ઓફિસનું એડ્રેસ તમને અહીં બતાવી દેશે અને મેપની અંદર પણ બતાવી દેશે તે ઓફિસનું લોકેશન. તો આ રીતે તમે જે પણ ઓફિસ લાગુ પડતી હોય તે ઓફિસ સિલેક્ટ કરી અને તેનું એડ્રેસ જોઈ શકશો. ચાલો હવે બેક વહી જઈએ. પછી અહીં આપેલા છે કોન્ટેક્ટ, એના ઉપર ક્લિક કરીએ. એટલે અહીં તમને અલગ અલગ હેલ્પલાઇન નંબર આપેલા છે, જેમ કે સ્માર્ટ મીટર ટોલ ફ્રી નંબર આપેલ છે, પાવર રિલેટેડ કમ્પ્લેન માટેના પણ નંબર આપેલ છે. અહીંથી તમે હેલ્પલાઇન નંબર જાણી શકશો. ચાલો બેક વહી જઈએ. પછી આપેલ છે સર્વિસીસ, જેની અંદર ક્લિક કરી અને તમે ઈ વિદ્યુત સેવા પોર્ટલ ઉપર જઈ શકશો, જ્યાંથી તમે લોગિન કરી અને તમારા નામ બદલી માટે એપ્લિકેશન કરી શકશો, નવા કનેક્શન માટે એપ્લિકેશન કરી શકશો, લોડ વધારો ઘટાડો. તો ઈ વિદ્યુત સેવાની અંદરથી તમે ઘણી બધી ઓનલાઈન સેવાઓનો લાભ લઈ શકશો. જે બાબતના વિડીયો અમારી ચેનલ જીબી ગુરુ ઉપર ઓલરેડી અવેલેબલ છે, કે નામ ચેન્જ કઈ રીતે કરવું, તમારો લોડ વધારો કઈ રીતે કરવો, નવી કનેક્શનની અરજી કઈ રીતે કરવું, તો અમારી ચેનલ જીબી ગુરુની અંદર જઈ અને ચેક કરી શકશો તમે. ચાલો હવે બેક વહી જઈએ. પછી અહીંયા નીચે આપેલા છે ફીડબેક. તો અહીંથી તમારે કંઈ પણ ફીડબેક દેવો એપ વિશે તો તે તમે અહીંથી ફીડબેક દઈ શકશો. ચાલો બેક વહી જઈએ. પછી અહીં બટન આપેલ છે લોગ આઉટ, જેના ઉપર ક્લિક કરી અને તમે લોગ આઉટ કરી શકશો. તો આ રીતે તમે અલગ અલગ માહિતી જોઈ શકશો એપની અંદર આપેલ છે તે. હવે તમારે જો આ તો નોર્મલ મીટરની માહિતી જોઈએ આપણે. હવે તમારે સ્માર્ટ મીટરની માહિતી જોવી હોય તો તેના માટે તમારે બીજો ગ્રાહક નંબર લિંક કરવો પડશે. તમારો સ્માર્ટ મીટરનો ગ્રાહક નંબર ઓલરેડી લિંક છે તો તે ગ્રાહકની પ્રોફાઇલ હું ખોલી લઉં છું. હવે એક કરતાં વધુ ગ્રાહક નંબર લિંક હોય અને તમે બીજા ગ્રાહકની પ્રોફાઇલ જોવા માગતા હોય તો તેના માટે અહીં ઉપર આપેલ છે સિલેક્ટ અકાઉન્ટ આઈડી, પછી અહીં ડ્રોપ ડાઉન આપેલ છે, એના ઉપર ક્લિક કરો. એટલે આ રીતે જેટલા પણ ગ્રાહક નંબર લિંક હશે તે બધા ગ્રાહક નંબર અહીં બતાવશે અને જે પણ ગ્રાહક નંબરની સિલેક્ટ કરશો તે ગ્રાહક નંબરની પ્રોફાઇલ બતાવી દેશે. તો ચાલો હવે હું મારા સોલારનો સ્માર્ટ મીટરનો ગ્રાહક નંબર સિલેક્ટ કરી લઉં છું. પછી આ રીતે સ્ક્રોલ કરી નાખો. એટલે આ રીતે હવે તમારા સોલાર સ્માર્ટ મીટરની માહિતી બતાવશે, જેની અંદર તમને ઇમ્પોર્ટ એક્સપોર્ટનો ડિફરન્ટ બતાવશે, જેમાં હાલની તારીખના ઇમ્પોર્ટ એક્સપોર્ટ કેટલા છે અને પહેલી તારીખે તમારા ઇમ્પોર્ટ એક્સપોર્ટ કેટલા હતા અને તેનો ડિફરન્ટ અહીં બતાવશે. અને બાકી બધી માહિતી તમે જે પણ આપણે નોર્મલ મીટરની અંદર જોઈએ છે તે જ રીતે તમે તમારું ડેઇલીનું કન્ઝપ્શન જોઈ શકશો, તમારું વીકલીનું કન્ઝપ્શન જોઈ શકશો. એક અહીં નવું ફીચર આવશે નેટ મીટર, જેના ઉપર ક્લિક કરી લઈએ.
જેની અંદર તમને કરંટ મંથ અને પ્રીવિયસ મંથ બતાવશે, જેમાં તમને હાલના રીડિંગ કેટલા છે તે બતાવશે અને પહેલી તારીખે તમારા કેટલા રીડિંગ હતા તે બતાવશે અને તે બંનેનું કન્ઝપ્શન બતાવશે. પછી પ્રીવિયસ મંથની અંદર તમને હાલના મહિનાની પહેલી તારીખ અને ગયા મહિનાની પહેલી તારીખ એટલે કે તે મહિના દરમિયાન તમારો કેટલો વપરાશ થયો છે તે તમને અહીં બતાવશે. તો આ રીતે તમે તમારા સોલાર મીટરના ઇમ્પોર્ટ એક્સપોર્ટ તમે અહીંથી જોઈ શકશો. ચાલો બેક વહી જઈએ. તો આ રીતે તમે તમારા સોલાર મીટરનું માહિતી પણ અહીંથી જોઈ શકશો. તો આ રીતે તમે PGVCLના સ્માર્ટ મીટર એપની અંદર તમારી અલગ અલગ માહિતી જોઈ શકશો. તો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, બીજા સાથે શેર કરો અને આવા જ નવા GB રિલેટેડ વિડીયો જોવા માટે અમારી ચેનલ GB ગુરુને સબસ્ક્રાઈબ કરો. અને વધુ માહિતી માટે અમારી વેબસાઇટ gbguru.in ઉપર જાઓ. તેના માટે ગૂગલ ઉપર આવો, અહીં ટાઈપ કરો GB ગુરુ, એટલે આ રીતે અમારી પ્રથમ વેબસાઇટ આવશે gbguru.in. એના પર ક્લિક કરો એટલે આ રીતે અમારી વેબસાઇટ ખુલી જશે, જ્યાં તમને GB વિશે અલગ અલગ નવી માહિતી મળતી રહેશે. તો અમારી વેબસાઇટની મુલાકાત લેજો અને અમારા વોટ્સઅપ ચેનલની અંદર જોઈન થવા માટે અહીં ઉપર આપેલ છે 3 લાઇન્સ, એના પર ક્લિક કરો. અહીં આપેલ છે જોઈન અવર ગ્રુપ્સ, એના પર ક્લિક કરો એટલે અહીં કંપની વાઇઝ અલગ અલગ ગ્રુપ આવી જશે, જેની ઉપર ક્લિક કરી અને તમે અમારા ગ્રુપની અંદર જોઈન થઈ શકશો. થેન્ક યુ.